कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, जिंदगी है कौम की तू कौम बैल उठाए जा, कदम कदम बढ़ाए जा। भारत माता स्वतंत्रता की मांग कर रही है, तुम मुझे खून दो और मैं तुम्हें आज़ादी दूंगा। आज़ादीना जंगમાં હિંસક અને અહિંસક બંને લડત એક સાથે ચાલી। એમાં ખાસ કરીને ગાંધીજીના આગમન બાદ ભારતમાં અહિંસક લડત થઈ, પણ ગાંધીજીના આગમન બાદ અને ગાંધીજીની હયાતીમાં પણ ભારતમાં હિંસાત્મક લડત ચાલી છે। ભારતમાં રહીને પણ હિંસાત્મક લડત ચાલી છે અને ભારતની બહાર રહીને એ અફઘાનિસ્તાન હોય, જર્મની હોય, જાપાન હોય, સિંગાપુર હોય, ટોક્યો હોય, ત્યાં રહીને પણ મૂળભૂત ભારતીય લોકોએ ભારતને સ્વતંત્રતા કરવાની માંગ સ્વરૂપ હિંસાત્મક રીતે આર્મીની રચના કરી લડત ચલાવી અને એના ફળસ્વરૂપ અંગ્રેજોને પણ જ્યારે આઝાદી પછી કેવું પડ્યું કે અમે તમને આઝાદી દીધી, એમાં સુભાષચંદ્ર બોઝ અને આઝાદીની ફૌજનો મહત્વનો ફાળો છે। એક વાર નહીં, બે વાર નહીં, પણ ત્રણ વાર ભારતની અસ્થાયી સરકારની રચના થઈ। એકવાર અફઘાનિસ્તાનમાં, એકવાર જર્મનીમાં, એકવાર જાપાનમાં। અને મૂળભૂત ભારતના લોકો સપોર્ટ આપે કે ન આપે, અમારે ભારત માતાને સ્વતંત્રતા આપવા ખપી જવું છે। અમારે ભારતને એક સ્વતંત્ર દેશ બનાવવો છે અને એની માટે અમે અમારા પ્રાણ, અમારી ધન સંપત્તિ દોલત, અમે અમારું સર્વસ્વ એની માટે ખર્ચી દઈશું, પણ અમે અમારો દેશ અમારે આઝાદ જોઈએ। આવો જ્યારે આત્માના ઘોષ થતો હોય અને આવી એક જ વિચાર આત્મામાંથી આવતો હોય કે ભારત માતાને સ્વતંત્રતા આપવી છે, ભારત માતાને સ્વતંત્રતા આપવી છે, ત્યારે એક આર્મીની રચના થાય છે। આજના લેક્ચરમાં હું તમને સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજની હું તમને વાત કરીશ। જો તમારે સુભાષચંદ્ર બોઝ વિશે ઓરિજિનલ ફોટા, ઓરિજિનલ ડોક્યુમેન્ટરી, ઓરિજિનલ ઓડિયો વિડીયો તમારે જાણવા હોય તો નેતાજી.org નામની વેબસાઇટ છે, તમે એમાં ડીપમાં જઈને ઘણું બધું જાણી શકો છો। ઘણા બધા ફિલ્મો છે જે નેતાજીના જીવન ઉપર બન્યા છે। હમણે તે તાજેતરમાં ખૂબ જ એમેઝોન દ્વારા હિટ થનારી એક વેબ સિરીઝ છે ધ ફરગોટન આર્મી, આઝાદી કે લીએ, ખૂબ જ હિટ ગઈ છે અને આઝાદ હિંદ ફૌજના લડવૈયાઓને આપણે ભૂલી ગયા છીએ એનું આપણને ભાન થાય છે। જે લોકોએ પોતાની જાત સમર્પિત કરીને પોતાના ઘરના કે બીજા કોઈનો વિચાર કર્યા વગર માત્ર ભારત માતાની સ્વતંત્રતા આપવાની જેને વાત કરી, એ લોકોને પણ આપણે યાદ કરતા નથી અને એ લોકોના નેતૃત્વ લેનાર પ્રમુખ પણ આપણે યાદ કરતા નથી। એ નેતાજી જીવિત છે કે નહીં, એટલે જ એક ફિલ્મ બની છે જેનું નામ છે ગુમનામ। નેતાજી જીવિત છે કે મૃત્યુ પામેલા, હજી પણ આટલા વર્ષો પછી 1947થી આજ સુધી આ જ પ્રશ્ન છે। નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવિત છે, જીવિત હતા તો બહાર હતા, પણ મારી દ્રષ્ટિએ હું તમને એ કહી શકું કે આવો મહાન માણસ જે અંગ્રેજો સામે બાથ ભીડે, વિદેશી લોકોના સહયોગથી બાથ ભીડે, એ ક્યારેય છાનો માનો જીવિત રહી શકે નહીં। ઘણું બધું રાજકારણ એના જીવન પાછળ થઈ ચૂક્યું છે અને ખાસ કરીને જાપાન સરકાર અને ભારત સરકારના 1952-54 સુધી સુભાષચંદ્ર બોઝ, એના ડોક્યુમેન્ટ અને એની ઉપર ઘણા બધા પત્ર વ્યવહાર થયા। હજી પણ ભારત સરકાર દ્વારા સુભાષચંદ્ર બોઝના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા નથી અને એકમાત્ર બંગાળ દ્વારા સુભાષચંદ્ર બોઝની અમુક ફાઇલો જાહેર કરવામાં આવી છે। પણ હજી જો સુભાષચંદ્ર બોઝના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, આઝાદ હિંદ ફૌજની ફાઇલો જાહેર થાય તો ઘણું બધો એવા નામ આવે અને ભારત દેશ ચર્ચાના ચકડોળે ચડે। એટલે પણ કદાચ આટલા વર્ષોના વાણા વહી ગયા છતાં પણ એ ફાઇલો હજી જાહેર થતી નથી। નેતાજીના જીવન ઉપર તમારે જો ઓરિજિનલ એના એક દસ્તાવેજી ડોક્યુમેન્ટરી જોવી હોય તો એ ફિલ્મ છે બોઝ ધ ફોરગોટન હીરો। આપણે આ હીરોને ભૂલી ગયા છીએ। એવા સુભાષચંદ્ર બોઝ છે જેને આપણે ભૂલી ચૂક્યા છીએ, પરંતુ એવા વ્યક્તિ છે જેના કારણે ભારત દેશ આ ક્ષમતાએ ઊભો છે। તો એવા વ્યક્તિ વિશે, એની ફૌજ વિશે મારે તમને વાત કરવી તો સૌપ્રથમ આઝાદ હિંદ ફૌજની હું તમને વાત કરું તો આઝાદ હિંદ ફૌજ ક્યારે બની છે અને કોને બનાવી। તમે આ બોર્ડમાં 3 ફોટા જોશો। સૌથી છેલ્લો ફોટો છે, જાણીતો છે, જે છે સુભાષચંદ્ર બોઝનો। બીજો ફોટો એ પણ જાણીતો છે, જો તમને ખ્યાલ હોય તો એ વ્યક્તિનું નામ છે રાસબિહારી બોઝ। યાદ રાખજો, રાસબિહારી ઘોષ અને રાસબિહારી બોઝ બંને પરીક્ષામાં આવે, પણ જ્યારે રાસબિહારી ઘોષ શબ્દ લાગે ત્યારે 1907 સુરત અધિવેશન યાદ રાખો ને રાસબિહારી ઘોષ ની બદલે બોઝ શબ્દ લાગે ત્યારે તમારે આઝાદ હિંદ ફૌજ યાદ રાખવી। અને આ છે જે તમે પહેલી વાર આજે મારા લેક્ચરમાં નામ કદાચ સાંભળશો, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ।
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે 1915 અફઘાનિસ્તાનના કાબુલમાં, બીજી વાર બોલું છું, 1915 અફઘાનિસ્તાનમાં કાબુલમાં આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. રાસબિહારી બોઝે 1942 જાપાનમાં આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. અને સુભાષચંદ્ર બોઝે 1942 જર્મનીમાં આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. આ આઝાદ હિન્દ ફૌજ સાથે બીજી બંને આઝાદ હિન્દ ફૌજને કોઈ જાતના લેવા દેવા નથી, પણ આ બંને આઝાદ હિન્દ ફૌજ એકબીજા સાથે જોડાઈને નવ સંસ્કરણ પામેલી છે. સ્ટોરી છે એ કે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ હાથરસના મહારાજા છે. એક યુપીનું સ્ટેટ છે જેનું નામ છે હાથરસ. આપણે હવે પછીની સ્લાઇડ આપણે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ વિશે જ જોશું, કારણ કે આ એવું નામ છે, આ પણ ફોરગોટન હીરો છે. આ હીરો પણ તમને ભૂલાયેલો છે, આ હીરો પણ ભૂલાયેલો છે, આ હીરો પણ આપણે ભૂલી ચૂક્યા. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે તો મહત્ત્વનું છે. ભારત દેશના આપણે રહેવાસી છીએ. એ દેશની સ્વતંત્રતાની જંગમાં જેને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા એના વિશે તો આપણે જાણવું આપણું કર્તવ્ય છે. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ હાથરસના સ્ટેટના મહારાજા છે અને 1915થી આઝાદીની જંગમાં તેમણે ઝંપલાવ્યું છે. 1915 અફઘાનિસ્તાનમાં કાબુલમાં જઈને એ આઝાદ હિન્દ ફૌજ ભારતની અસ્થાયી સરકારની રચના કરી, પરંતુ પછી તેમનો પ્લાન ફેલ ગયો. અંગ્રેજોએ એનો પ્લાન આગળ સફળ થવા ન દીધો અને પછી આગળ ન ચાલ્યો. ઘણા વર્ષો વિદેશમાં રહીને ભારત સરકારની સ્વતંત્રતાની માટે એને ઘણા બધા પ્રયત્ન કર્યા. આ છે રાસબિહારી બોઝ, જેને 1942 જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની રચના કરી અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની રચના કરીને આઝાદ હિન્દ ફૌજ નામની એક પાંખ બનાવી, જેના કેપ્ટન મોહનસિંહને અધ્યક્ષ બનાવ્યો હતો. અને પછી કેપ્ટન મોહનસિંહથી આઝાદ હિન્દ ફૌજ પાંખનું નેતૃત્વ ન થતાં પછી એને 1942માં સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આપ્યું અને 1943માં સુભાષચંદ્ર બોઝ આવ્યા અને આઝાદ હિન્દ ફૌજનું નવું સંસ્કરણ કરીને બીજી વાર ફૌજની રચના કરી. એટલે આ બંને બોઝ બંધુઓ, આ બંને બોઝ ભાઈઓ, બંગાળ સાથે જોડાયેલા વ્યક્તિ, આઝાદીના જંગમાં ગુજરાત અને બંગાળ અને યુપીના ઘણા બધા સ્ટેટોનું ખૂબ જ મહત્ત્વ છે. તો આ બંને વિશે આપણે જોઈએ અને પછી આપણે સુભાષચંદ્ર બોઝ વિશે આપણે વાત કરીએ. આ છે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ. તેઓ ક્યાંના મહારાજા હતા? તો તેઓ હાથરસ નામનો સ્ટેટ છે અને હાથરસ સ્ટેટના મહારાજા હતા. હાથરસ ક્યાં આવ્યું? તો કે ઉત્તર પ્રદેશમાં આવેલું એક સ્ટેટ છે, એક છે રાજ્ય, જે હાલમાં છે જિલ્લો, અને ન્યાના તેઓ મહારાજા હતા રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ. ભારત સરકારે તેમની યાદમાં 30 પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી, એ પણ છે અહીંયા. તેઓનો જન્મ 1886 અને તેઓનું મૃત્યુ 1979, એટલે કે આઝાદી મળી પછી પણ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ રહ્યા છે જીવતા. અને ઘણું બધું એને કાર્ય એ ભારતની આઝાદી બાદ પણ એને ઘણું બધું યોગદાન આપેલું છે. પ્રેમ વિદ્યાલય વૃંદાવનમાં છે, હાલમાં પણ છે, તેઓ એના સ્થાપક છે. આઝાદ હિન્દ ફૌજ 1915 કાબુલ અફઘાનિસ્તાનમાં બની, તેઓ પણ એના સ્થાપક છે અને તે વખતે તેમણે આઝાદ હિન્દ સરકારની રચના કરી હતી અને તેના પ્રધાનમંત્રી હતા મૌલાના બરકતુલ્લાહ ખાન અને પોતે એના રાષ્ટ્રપતિ હતા. પરંતુ આગળ વાત કરીએ, એ પ્લાન અંગ્રેજો દ્વારા સક્સેસફુલ થયો નહીં અને જ્યારે 1946માં તેમને હવે ખ્યાલ આવ્યો કે હવે ભારતની આઝાદી મળશે, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે સરદાર પટેલની દીકરી મણિબેન ખુદ ગયા હતા અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહનું તેમને સ્વાગત પણ કર્યું હતું. તેઓ પછી રાજકારણમાં પણ જોડાણા અને 1957થી 1962 સુધી તેઓ લોકસભાના સાંસદ રહ્યા. એવા સૌ પ્રથમવાર આઝાદ હિન્દ ફૌજની રચના કરનાર હાથરસ સ્ટેટના મહારાજા હતા મહેન્દ્ર પ્રતાપસિંહ. પણ એમનું પ્લાનિંગ અંગ્રેજોએ સફળ થવા દીધું નહીં.
બીજા વ્યક્તિ છે જેનું નામ છે રાસબિહારી બોઝ. એક ક્રાંતિકારી વ્યક્તિ તરીકે રાસબિહારી બોઝ જાણીતા છે. જ્યારે 1911માં દિલ્હી દરબાર હતો અને જ્યોર્જ પંચમની એટલે કે બ્રિટનના મહારાજાની શાહી સવારી નીકળી હતી, તેમાં વાઇસરોય હાર્ડિંગ્સ પણ હતો અને એ વાઇસરોયને બોમ્બથી ઉડાવવાનો એને પ્રયત્ન પણ કર્યો, પરંતુ એમાં સફળ થયા નહીં. એવા એક સશસ્ત્ર ક્રાંતિકારી વીર હતા રાસબિહારી બોઝ. તમે જુઓ કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનો જન્મ પણ 1886 અને રાસબિહારી બોઝનો જન્મ પણ 1886. તેઓ રાષ્ટ્રીય ક્રાંતિકારી હતા અને તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સ્થાપક હતા. અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એક પાંખ હતી જેનું નામ છે આઝાદ હિન્દ ફોજ. જો તમારે આવું બધું ડીપમાં તમારે વાંચવું હોય તો GCRTનું ધોરણ છે ને 11-12નો છે ઇતિહાસ તમે વાંચો. તમે છે NCERTની તમે ધોરણ 12નો છે ઇતિહાસ વાંચો. અને યુનિવર્સિટી ગ્રંથમેળ બોર્ડ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ ભાગ 1 અને ભારતનો સ્વતંત્ર સંગ્રામ ભાગ 2 તમે વાંચો તો તમને ઘણી બધી એવી નવીન માહિતી મળે. કારણ કે આપણે તો હિંદ છોડો આંદોલન હોય તો 5 લાઈન 10 લાઈન 20 લાઈનમાં હિંદ છોડો આંદોલન ભણીએ તો તમે વિચાર કરો 3-3 વર્ષ 4-4 વર્ષ આખું આંદોલન ચાલે છે. આઝાદી ફોજની રચના ખાલી સુભાષચંદ્ર બોઝ આવે ત્યારે થતી નથી, પણ એની પહેલાં સુભાષચંદ્ર બોઝનું આગમન 1943માં થયું. એની પહેલાં રાસબિહારી બોઝે આઝાદી ફોજની સ્થાપના જાપાનમાં કરી ચૂક્યા હતા. આ ઉપરાંત રાસબિહારી બોઝ ગદ્દર આંદોલન સાથે સંકળાયેલા અને હિંસક ક્રાંતિકારી એક નેતૃત્વ તરીકે, એક ટુકડી તરીકે ગદ્દર આંદોલન ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જાણીતું છે. આ ઉપરાંત ભારતના સ્વતંત્રતા સંગ્રામની અન્ય ચળવળોમાં પણ તેઓ સામેલ હતા અને આઝાદ હિન્દ ફોજની તેમણે સ્થાપના કરી હતી. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એક પાંખ હતી અને તેમનું પછી તેમને નેતૃત્વ કેપ્ટન મોહન સિંહને આપ્યું હતું. આ ઉપરાંત તેઓ યુગાંતર સંગઠનની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. હાર્ડિંગ્સ પર ક્યારે હાર્ડિંગ્સ ઉપર બોમ્બ ફેંક્યો હતો તો કે 1911માં દિલ્હી દરબાર હતો, જ્યોર્જ પંચમની શાહી સવારી ચાલતી હતી ત્યારે એ હાથી પર બેઠા હતા. ત્યારે એની પાછળ વાઇસરોય પણ હાથી પર બેઠો હતો. ત્યારે હાર્ડિંગ્સને બોમ્બ ફેંકીને મારી નાખવા માટે એમને પ્લાનિંગ બનાવ્યો હતો. સહેજ માટે બોમ્બ રહી ગયો અને હાર્ડિંગ મૃત્યુ થતા હતા તે જીવિત રહ્યો. એક છે યાદ રાખજો કે સશસ્ત્ર ક્રાંતિકારીએ ખુદ વાઇસરોયને બોમ્બ ફેંકીને મારી નાખવાનો પ્રયત્ન કર્યા. એમાં વાઇસરોય મિન્ટો પણ છે. વાઇસરોય મિન્ટો ઉપર પણ 2 વાર બોમ્બ ફેંકીને મારી નાખવાનો પ્રયત્ન થયા. પણ આ બધા ભાગ્યશાળી વાઇસરોય છે. તમે જુઓ કે દરેક વાઇસરોય બચી જાય છે અને પછી બીજે દિવસે એને સભા ભરી અને આ જે નિંદનીય પ્રવૃત્તિ થઈ છે એનો પોતે વિરોધ કર્યો. એટલે અંગ્રેજ સરકારને કોઈ જાતનો ખ્યાલ ન આવે કે રાસબિહારી બોઝનો છે પ્લાનિંગ. આ ઉપરાંત જ્યારે જાપાન સરકારે એમને 1945માં અથવા 1946માં ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સનનું ખિતાબ આપેલો. જાપાન સરકારનો સૌથી મોટો છે ખિતાબ ઓર્ડર ઓફ રાઇઝિંગ સન, એ પણ રાસબિહારી બોઝને પ્રાપ્ત થયો હતો. આવી રીતે આઝાદી ફોજ ની રચના પહેલાં રાસબિહારી બોઝે એ આઝાદી ફોજની જાપાનમાં સ્થાપના. આ છે થોડાક ફોટા. આ એક ફોટો છે એવો કે આ વાઇસરોય છે, આ વાઇસરોય છે હાર્ડિંગ્સ, અને એની ઉપર આ બોમ્બ પડે છે અને હાર્ડિંગ્સ બચી જાય છે અને પાછળનો સૈનિકનું મૃત્યુ થાય છે. બૃહદ એશિયાઈ પરિષદ છે. અંગ્રેજો સામે લડવામાં બૃહદ પશ્ચિમ એશિયાઈ પરિષદ સામેલ હતી અને એશિયાઈ નેતાઓ આ પરિષદ સાથે સંકળાયેલા છે. આ છે રાસબિહારી બોઝ, આ છે રાસબિહારી બોઝ અને આ છે સુભાષચંદ્ર બોઝ. બંને આ બૃહદ એશિયાઈ પરિષદમાં પણ હતા સામેલ. અને રાસબિહારી બોઝે ન્યાની જાપાનની પણ યુવતી સાથે લગ્ન કરીને રાસબિહારી બોઝ જાપાનમાં સ્થાયી થયા હતા. રાસબિહારી બોઝે જાપાનની યુવતી સાથે લગ્ન કર્યા બાદ એક લેખક પત્રકાર તરીકે તેઓ સ્થાયી થયા હતા. તેમને 16 થી 17 ઉપરાંત જાપાની ભાષામાં પુસ્તકો લખ્યા. વિચાર કરો, ભારતીય વ્યક્તિ છે
પણ જાપાનમાં સ્થાયી થવું છે, અંગ્રેજોથી બચવું છે. અંગ્રેજ સરકારે રાસબિહારી બોઝને સમર્પણની પ્રત્યાર્પણની વારંવાર માંગણી કરી, પણ પછી તેઓ જાપાનમાં સ્થાયી થયા. 1-2 વર્ષ પોતાનો ચહેરો સંતાડીને રહ્યા, પોતાનું નામ બદલીને રહ્યા, ત્યાં જ લગ્ન કર્યા, ત્યાં જ સ્થાયી થયા. જાપાનની ભાષામાં 17 જેટલા લખ્યા પુસ્તકો અને મૃત્યુ પર્યંત ભારતને સ્વતંત્રતા કરવાની લડતમાં તેઓ સામેલ થયા. હવે રાસબિહારી બોઝ દ્વારા જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે સમયની એક્ટિવિટી છે. જ્યારે 1938માં અને 1939માં કોંગ્રેસનું અધિવેશન હતું. 1938માં કોંગ્રેસનું અધિવેશન હતું હરિપુરા. 1940માં ત્રિપુરાના અગરતલા ખાતે કોંગ્રેસનું અધિવેશન હતું. અને 39માં યુદ્ધ શરૂ થયું ત્યારે આ જ એક મોકો હતો, એક ચાન્સ હતો કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી બચી જઈ શકીએ, આપણે એની સામે ચાલીએ. પણ ગાંધીજીએ ના પડી અને એના કારણે સુભાષચંદ્ર બોઝે 1939માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કરી. જે એક્ટિવિટી ભારતમાં થતી હતી એ જ એક્ટિવિટી જાપાનમાં થઈ, કે જાપાનમાં પણ રાસબિહારી બોઝે આ પ્લાનિંગ કર્યો કે જ્યારે બ્રિટિશ તકલીફમાં છે ત્યારે આપણે સ્વતંત્ર થઈ શકીએ. કારણ કે આવો મોકો બીજી વાર આવશે નહીં. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું 1914-18 ત્યારે પણ અંગ્રેજ સરકારે કીધું કે વિશ્વયુદ્ધ પૂરું થશે ત્યારે અમે તમને સ્વતંત્રતા આપશું, પણ એને એવી કોઈ સ્વતંત્રતા આપી નહીં. આ જ એક ચાન્સ હતો કે આપણે સ્વતંત્રતા થઈ શકે. એટલે જાપાનમાં એ સમયથી જ જાપાનીઓની મદદથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની ટોક્યોમાં સ્થાપના કરી. જો હજી સુભાષચંદ્ર બોઝનું આગમન થયું નથી, હજી રાસબિહારી બોઝની જ વાત ચાલે છે. અને એમાં જે ભારતનો કેપ્ટન હતો, જે અંગ્રેજો વતી જાપાનની સામું યુદ્ધ લડ્યો હતો, બીજું વિશ્વ, યાદ રાખજો, કેપ્ટન મોહનસિંહ છે એ પહેલાં આઝાદી ફૌજમાં નથી, એ ભારતીય હતો અને અંગ્રેજોની આર્મીમાં હતો. અને અંગ્રેજોની આર્મીમાં જાપાનની સામે લડ્યો હતો. એની ધરપકડ થઈ. રાસબિહારી બોઝે માંગણી મૂકી જો તારે ભારત વતી લડવું હોય, કોની સામે? અંગ્રેજો સામે. હવે અંગ્રેજો વતી તો એ લડતો તો, અંગ્રેજો સામે લડવાનું, તો અમે તને આઝાદી ફૌજનું નેતૃત્વ સોંપી. કેપ્ટન મોહનસિંહે સ્વીકાર્યું. એટલે કેપ્ટન મોહનસિંહના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજની રચના થઈ. પણ આઝાદ હિન્દ ફૌજ શું હતી? તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એક પાંખ હતી. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એક પાંખ હતી આઝાદ હિન્દ ફૌજ. અને કેપ્ટન મોહનસિંહના નેતૃત્વમાં એની રચના થઈ. પણ બન્યું એવું કે કેપ્ટન મોહનસિંહથી નેતૃત્વ સરખું થયું નહીં. એના કારણે 1942માં જ રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આવ્યું. અને સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આવ્યું એટલે 8 થી 9 મહિના પછી, કારણ કે જર્મન સરકારે પોતાની સબમરીન મોકલી. આખા બીજા વિશ્વયુદ્ધમાં એક જ વાર આવો પ્રયોગ થયો છે, અથવા એક જ વાર આવી ઘટના બની છે. કોઈ સરકારે કોઈ બીજા દેશના વ્યક્તિ માટે એને સાચવવા માટે એના સાવચેતી સ્વરૂપે પોતાના દેશની પનડુબ્બી સબમરીન મોકલી હોય, અને જાપાનના દેશે પોતાની સબમરીન મોકલી. અને સુભાષચંદ્ર બોઝ જર્મનીની સબમરીનમાંથી જાપાનની સબમરીનમાં આવ્યા ત્યારે 1943 હતું. અને 1943માં સુભાષચંદ્ર બોઝ ટોક્યો આવ્યા અને 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ કર્યું. હવે કેપ્ટન મોહનસિંહની એક ફૌજ હતી, એટલે આઝાદ હિન્દ ફૌજનું એને નવું સંસ્કરણ કર્યું. એટલે સુભાષચંદ્ર બોઝ રાસબિહારી બોઝની ફૌજમાં ક્યારે જોડાય છે? તો સુભાષચંદ્ર બોઝ રાસબિહારી ફૌજમાં 1943 ટોક્યોમાં આવીને પછી જોડાય છે. હવે ત્યાં જ એને ઓક્ટોબરમાં ભારતની અસ્થાયી સરકાર બનાવી, જેનું નામ હતું આરજી હુકુમતે આઝાદ હિન્દ. અને આરજી હુકુમતે આઝાદ હિન્દ સરકારના વડાપ્રધાન પણ બન્યા પોતે સુભાષચંદ્ર બોઝ. આ આરજી હુકુમતે આઝાદ હિન્દને 1-2 નહીં પણ 9 દેશોએ માન્યતા આપી કે અમને સુભાષચંદ્ર બોઝમાં નેતૃત્વમાં ભારતની અસ્થાયી સરકાર મંજૂર છે. અને તેઓ આ
ભારતની પ્રથમ વિદેશમાં કામચલાઉ સરકાર સ્થાપી હતી. એક ભારતની કામચલાઉ સરકારની સ્થાપના ભારત દેશમાં 1946માં થયેલી. ભારતની અસ્થાયી વિદેશમાં કામચલાઉ સરકારની રચના ટોક્યોમાં સુભાષચંદ્ર બોઝ દ્વારા 1943માં થઈ ચૂકી હતી, જેના વડાપ્રધાન ખુદ સુભાષચંદ્ર બોઝ હતા અને એ સરકારને 9 દેશોએ માન્યતા આપી હતી. હવે જ્યારે સરકારની રચના થઈ ત્યારે જ એને સૂત્ર ચરિતાર્થ કહ્યું, ભારત માતા स्वतंत्रता की मांग करी है, भारत माता स्वतंत्रता की मांग करी है, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. અને જય હિન્દના સૂત્રને ચરિતાર્થ કર્યું અને લોકોમાં આ ફૌજમાં એક નવો પ્રાણ આવ્યો. 3 બ્રિગેડની અને એક ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, એવી રીતે 4 બ્રિગેડની રચના થયેલી. એકનું નામ હતું સુભાષ બ્રિગેડ, બીજું નામ હતું ગાંધી બ્રિગેડ અને ત્રીજું નામ હતું નહેરુ બ્રિગેડ અને વત્તા ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ, તો 4 બ્રિગેડ રચના કરી. એવા ફોરવર્ડ વ્યક્તિ છે જેને તે સમયે આઝાદી પહેલાં પણ સ્ત્રીઓને આર્મીમાં જોવે, સ્ત્રીઓ પણ યુદ્ધ લડી ચૂકે એવી ભાવના ઉત્પન્ન કરી અને એવી ભાવના સાથે એક પુરુષ સંગઠનની સાથે સ્ત્રીઓ પણ જોડાણી અને 3+4 બ્રિગેડની એને રચના કરી છે. આ જેટલા ફોટા અહીંયા હું તમને સ્લાઇડમાં આપું છું એ દરેક ફોટા nezaji.org વેબસાઇટ ઉપરથી ઓરિજિનલ છે. કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથન અને પછી નામ છે કેપ્ટન લક્ષ્મી સહાગલ, એના નેતૃત્વમાં એક મહિલાની ટીમ થઈ તૈયાર અને પુરુષોની સાથે મહિલાએ પણ આઝાદ હિંદના જંગમાં, આઝાદ હિંદ ફૌજ ભારતને સ્વતંત્રતા કરવાના જંગમાં તેઓ ઝંપલાવ્યું હતું. હવે બન્યું કે જાપાને 1941માં, યાદ રાખજો, જાપાને 1941માં ભારત ઉપર આક્રમણ કર્યું. જાપાને 1941માં ભારત ઉપર આક્રમણ કર્યું એટલે 1942માં ક્રિપ્સ મિશન આવ્યું. પરંતુ ક્રિપ્સ મિશનને ગાંધીજીએ પોસ્ટ ડેટેડ ચેક, સમય વીતી ગયેલો ચેક કીધો, એને આપણે સ્વીકાર્યું નહીં. એ અરસામાં જાપાનનું આક્રમણ ભારત ઉપર શરૂ હતું. યાદ રાખજો, બીજી વાર બોલું છું, આવું બધું તમે ધોરણ 9 અને ધોરણ 12માં પણ વાંચશો કે જાપાને ભારત ઉપર આક્રમણ કર્યું. હવે તમને વાત થાય કે જાપાન તો આ સુભાષચંદ્ર બોઝને સહકાર આપે છે, કેમ ભારત ઉપર આક્રમણ કર્યું? તો કે ભારત હાલમાં અંગ્રેજોનું છે અને જાપાન એ અંગ્રેજોનો દુશ્મન છે. એક બાજુ જર્મની, બીજી બાજુ જાપાન અને ઇટાલી એક સાઈડ છે અને અંગ્રેજોની સાથે ફ્રાન્સ અને છેલ્લે અમેરિકા એક્ટિવ થાય છે. અને એના કારણે જાપાને 2 ટાપુ જીતા. એકનું નામ છે આંદોબાર, બીજું નામ છે નિકોબાર અને બંને ટાપુ એને સુભાષચંદ્ર બોઝને આપ્યા અને સુભાષચંદ્ર બોઝે બંને ટાપુના નામ નવું સંસ્કરણ કર્યા અને શહીદ અને સ્વરાજ, આંદોબાર અને નિકોબાર ટાપુના નામ એવા. આઝાદ હિંદ ફૌજનું વડુ મથક જો તમને પૂછાય તો શરૂઆતમાં આઝાદ હિંદ ફૌજનું વડુ મથક હતું સિંગાપુર, પરંતુ ત્યારબાદ આ આંદોબાર અને નિકોબાર ટાપુ જીત્યા બાદ આઝાદ હિંદ ફૌજનું વડુ મથક આવ્યું રંગૂન, એટલે બંને યાદ રાખજો. પછી આઝાદ હિંદ ફૌજનું જે ગીત છે મેં તમને સ્ટાર્ટિંગમાં ગાયું, એ ગીત છે રામસિંહ ઠાકોર દ્વારા રચેલું છે, માર્ચદ્વાન. હાલમાં પણ ભારતીય સેના જ્યારે કૂચ કરતી હોય, ભારતીય સેના જ્યારે માર્ચ કરતી હોય ત્યારે આ ગીત ગવાય છે, આ ગીતની ટોન વાગે છે, આ ગીતની ધૂન વાગે છે. અને એ જ ગીત છે, कदम कदम बढ़ाए जा खुशी के गीत गाए जा, जिंदगी है कौम की तो कौम पे लुटाए जा, तू शेर हिंद ये आगे बढ़ मरने से कभी न डर. એટલે આ ગીત છે જે રામસિંહ ઠાકોર દ્વારા છે રચાયેલું અને એ હાલમાં પણ ભારતીય સેનાનું માર્ચ ગાન છે. આ છે કેપ્ટન રામસિંહ ઠાકોર, જે પછી આઝાદ હિંદ ફૌજમાં હતા ને પછી ભારતની સેનામાં પણ સામેલ થયા હતા અને તેઓ ભારતની સેનામાં સંગીતકાર અને હતા ગીતકાર. તેઓ મૂળભૂત ભારતીય નહોતા, તેઓ મૂળભૂત નેપાળી હતા. આઝાદ હિંદ ફૌજમાં સામેલ થયા હતા અને પછી ભારતની ફૌજમાં પણ તેમને સામેલ થયા હતા. 1945માં આઝાદ હિંદ ફૌજના સૈનિકોની શહીદી માટે
એસ્પલેન્ડ પાર્કની રચના સિંગાપુર કરવામાં આવી હતી અને ફરીવાર 1995 એનું નિર્માણ થયું. તાજેતરમાં કોઈ એવા પહેલા વડાપ્રધાન હોય જેને આઝાદી ફૌજ નહીં આ એસ્પલેન્ડ પાર્કની મુલાકાત લીધી હતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેને આઝાદી ફૌજને યાદ રાખી આઝાદી ફૌજને 75 વર્ષ પૂરા થયા આઝાદી ફૌજને ત્યારે એને લાલ કિલ્લા પરથી ઉજવણી કરી. તો આ હતી આઝાદી ફૌજ અને આ છે એસ્પલેન્ડ પાર્ક. પછી બન્યું એવું કે આઝાદી ફૌજ પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થઈ નહીં. સફળ નહીં થવાના ઘણા બધા કારણો છે. એક કારણ એ છે કે જાપાન ઉપર અમેરિકા હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા. જાપાને શરણાગતિ સ્વીકારી અને આઝાદ હિન્દ ફૌજને મળતી મદદ બંધ થઈ. સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામ્યા કે જીવ્યા છે. તાજેતરનું સંશોધન એમ કહે છે 22 ઓગસ્ટ અવસાન પામ્યા. અને ડિસ્કવરી અને હિસ્ટ્રી ચેનલે 3-3 કલાક 4-4 કલાકની સુભાષચંદ્ર બોઝના જીવન પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બની. અને જાપાન સરકારે સુભાષચંદ્ર બોઝને ડોક્યુમેન્ટ બહાર ન આવી દેવાનું કારણ હતા પૈસા. કારણ કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદી ફૌજ પાસે હજારો કરોડો રૂપિયાની સંપત્તિ તે ભારતના દેશોએ જો પોતાનો જીવ ભારતના દેશના લોકો આપી દેતા હોય સ્વતંત્ર માટે તો એના જકામ, એના મકાન, એની સંપત્તિ, એના દાગીના બધું વેચીને તમામ પૈસો એ સુભાષચંદ્ર બોઝને આપ્યો કે તમે ભારતને સ્વતંત્ર કરો. એની માટે હજી પણ એ પૈસા ક્યાં ગયા? આઝાદી ફૌજની સંપત્તિ ક્યાં? હજી સુધી એની કોઈ ભાળ મળતી નથી. પણ આ બધા સૈનિકો સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું, આઝાદી ફૌજે શરણાગતિ સ્વીકારી, પણ આ બધા સૈનિકોનું શું? 17,000 સૈનિકોની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. 17,000 સૈનિકો. અને એની સામે દેશદ્રોહનો કેસ નોંધાયો અને જનરલ શાહનવાઝ ખાન, પીકે સહગલ એટલે કે પ્રેમ સહગલ અને ગુરુબખ્શસિંહ ધિલ્લોન એટલે એ 3 વ્યક્તિઓ જે મુખિયા હતા એની સામે કેસ થયો, જે ખૂબ જ જાણીતો કેસ છે, જેને રેડ ફોર્ટ કેસ અથવા દિલ્હી લાલ કિલ્લાનો કેસ કહેવામાં આવે છે. આ ઉપરાંત 1700 સૈનિકો હતા, એની સામે કેસ થયો અને આ કેસની આગેવાની ગુજરાતી વકીલ ભુલાભાઈ દેસાઈ લીધી. આમ તો એની રજૂઆત કરવાના હતા તેજ બહાદુર સુપ્રુ, પણ નાંદોર તબિયતના કારણે રજૂઆત કરી ભુલાભાઈ દેસાઈ. આખી ટુકડી, આખી ટીમની રચના થઈ. દરેક પક્ષોએ આ ધરપકડ થયેલા સૈનિકોને સાથ આપ્યો અને જવાહરલાલ નહેરુ છે, આસિફ અલી છે, કૈલાસનાથન કાજુ અને દરેકની મદદથી આઝાદી ફૌજની સામે ચાલેલો કેસ છે એને જે સૈનિકો પર મહત્ત્વનો આરોપ લાગવામાં આવેલો. પછી બન્યું કે ભારતના લોકોનો આક્રોશ જાગે એટલે આજીવન કારાવાસ કે બીજો કોઈ નિર્ણય આપતા પહેલાં આ અંગ્રેજ સરકારે તમામને મોટા ભાગને મુક્ત કર્યા, જેની ઉપર ખૂબ જ ગંભીર આરોપ હતા. તેને આજીવનની સજા હતી, પરંતુ ભારતના લોકોનો આક્રોશ ખૂબ જ વધતો હતો ને 1946 થયું કે હવે અંગ્રેજોએ પણ જાહેરાત કરી કે અમે ભારતને સ્વતંત્રતા આપી દઈશું, અમે ભારતને 1948 સુધીમાં અમે એને સ્વતંત્રતા દઈ દઈશું. પરંતુ 15 ઓગસ્ટ 1947 આઝાદી મળી એટલે પછી એવું સાંભળ્યું કે આ જે સૈનિકો છે એ ભારતની ફૌજમાં સામેલ થવા હોય તો તે ભારતની ફૌજમાં આવે. પણ અમુક લોકો પછી કોઈ દિવસ ફૌજમાં સામેલ થયા નહીં અને અમુક લોકો જાપાન હતા અને એ લોકો ત્યાં જ એનું જીવન સ્થાયી કર્યું. હવે બને છે કે પછી આઝાદી ફૌજનું શું? તો 1942માં શરૂ થયેલી ફૌજ 1945 સુધી ચાલે છે અને પછી એના સૈનિકો છે ધીરે ધીરે ભારતમાં સ્થાયી થાય છે અને કોઈ જાતની પ્રવૃત્તિ અમુક હતા લોકો જે ભારતીય સેનામાં જોડાયા અને આઝાદી ફૌજના કારણે ભારતની આઝાદી જંગમાં મુખ્ય પ્રાણ ફૂંકાણો. કારણ કે હિંદ છોડો લડત 1942માં શરૂ થઈ પરંતુ તે સફળ રહી જ નહીં. છતાં પણ 46માં એવા પરિબળો રચાણા કે હવે ભારત દેશને સ્વતંત્રતા આપી દેવી પડશે. જો સ્વતંત્રતા નહીં આપી તો ભારત દેશમાં બીજી વાર એક બળવો થશે. એના કારણે અંગ્રેજો તકલીફમાં આવ્યો. પણ આઝાદી ફૌજનું સેનાનું જે પરિબળ છે, ધૈર્ય છે, શૌર્ય છે એ આપણે ક્યારેય નહીં ચૂકીએ કે આવી જે છે સેના, કેમ કે વિદેશના લોકોને સહયોગથી સેના બનાવી, ભારતના લોકોનો સહયોગની, વિદેશના લોકો પાસે પૈસા પ્રાપ્ત કરવા, હથિયાર પ્રાપ્ત કરવા, ટ્રેનિંગ દેવી, વિદેશમાં સ્થાયી કરવા, ખાવા પીવાનું, અને પછી એને ભારતના જે લોકો અંગ્રેજો સામે લડાવવા ખૂબ જ અઘરું કામ છે.
અને એક જ નેતા એવો છે સુભાષચંદ્ર બોઝ જે આવું કાર્ય કરી શકે. આપણે બહુ મોટી ખોટ છે. જો સુભાષચંદ્ર બોઝ જીવતા હોત, સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ન થયું હોય તો આપણે 10-20 વર્ષમાં અમેરિકા જેવી મહાસત્તા થઈ શકે. પરંતુ આપણે આ હીરોને ખોયો છે, જે ખૂબ જ મોટી વાત છે. જેવી રીતે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને આપણે ખોયા છે, જેવી રીતે ચંદ્રશેખર આઝાદને ખોયા છે, એવી રીતે આપણે આ એક ભારત માતાના તાજનું અણમોલ રત્ન ઘરેણું આપણે ખોયું છે. આઝાદી ફૌજની રચના થઈ ત્યારે એના વડાપ્રધાનની પર રચના થઈ હતી, એની આખી ટુકડીની પણ રચના થઈ, એની કેબિનેટની પર રચના થઈ, એના રાષ્ટ્રગીતની રચના થઈ, રાષ્ટ્રધ્વજની રચના થઈ. તો આ રાષ્ટ્રધ્વજ છે જે આઝાદ હિન્દ ફૌજની સરકારે લીધો હતો. વચ્ચે ગાંધીજીનો રેડિયો પણ છે, તમે જોઈ શકો છો. અને આઝાદ હિન્દ ફૌજના સૈનિકોનો બિલ્લો છે જેમાં હતું લખેલું આઝાદ હિન્દ જિંદાબાદ, અમારે હિન્દને આઝાદ જોવે છે. તો આ જ હીરો છે જેને ભારત માતાને સ્વતંત્ર કરવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. તો આ એક ભૂલાયેલા હીરોને આપણે ન ભૂલીએ. આ ભૂલાયેલા હીરોના વિચારોથી આપણે આ દેશની રચના કરીએ અને ભારત દેશને એક વિશ્વની મહાસત્તા બનાવીએ. કારણ કે જો સુભાષચંદ્ર બોઝની હયાતી હોત તો ભારત દેશ વિશ્વની મહાસત્તા હોત. એટલે આ છે આઝાદ હિન્દ ફૌજ અને આ છે સુભાષચંદ્ર બોઝ, જેને સર્વસ્વ પોતાના સર્વસ્વ ભારત માતા માટે ન્યોછાવર કર્યું. જય હિન્દ, જય ભારત.